કા બાપા હવે હાથમાં કેમ છે? રાતે ઊંઘ આવી હતી કે નહોતી આવી? ઊંઘ તો આવી ગઈ છે. ગજોડા બળતરા બહુ હાલતી હતી. જામ હવાર પડતી ગઈ ને એમ ધીમું 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 થઈ ગયું. પછી મજા આવી કાકા. આહા, બાપા આમાં તો હું છે, તમારો જ વાંક છે. મારો વાંક છે નો? પણ આમ હળવેકથી ને ઈ ડબલામાં હાથ નાખવાની શું જરૂર હતી? હાથ નાખો એટલે મને એમ કે હળવું તે ખાલી હું લઈ લઉં, જે હોય ને લઈ લઉં, પછી ખાલી ડબ્બો આપી દઉં, પછી બે લાફા ઠોકું એને. ઓ બાપા તમે તે મને થોડી ખબર હતી અંદર વીસી છે એમ. તો હું રાઈજો બનાવી ગયો હો આપણને. બનાવી જાય એટલે આખી રાત જગાડે ઉજાગરો કરાવ્યો. હાથમાં આવે ને ફટકારવો છે પેલા તેને. હવેથી સટકી ગયો હોય ક્યાંય, હવે નો ડોકાઈ ક્યાંય. ઈ જ વાંધો છે ને. લે આવો સરપંચ આવો. એ વાલજીભાઈ, હવે તો તમારી પાસે પૈસા આવી ગયા. તો આ પતરાવાળા મકાનમાં હું કેમ રહ્યો? સ્લેબ કે નાખો, સ્લેબ વાળા મકાન. ને શાના પૈસા? એ વાલજીભાઈ, હવે તો તમારી પાસે રાણી સિક્કા આવી ગયા, રાણી સિક્કા. હવે આવા પતરાવાળી ઓડી ન રખાય. સમજો, સ્લેબ વાળા ભાઈ નાખો ને એસી મૂકી ગયો એકલ્યો. હા એ સરપંચ કાંઈ રાણી સિક્કા નહોતા. એ ભાઈ, હું એમ નહીં કહું મને એમાંથી આપો તમ તારે. એ બધા તમારા હતા, એ તમારા જ છે. મને ન આપતા, પણ સારી જિંદગી તો જીવો હવે. એ સરપંચ આમાં હું હારી જિંદગી જીવે. એની આગળ કાંઈ રાણી સિક્કા નહોતા. એની આગળ ડબ્બામાં હતો મોટો વીસી. મેં તો સોરાએ હાથ નાખ્યો છે, કરડી ગયો છે. આખી રાત જાગ્યો હું. રાજે વિશે કરાવી દીધો તમને? વીસી કરાવી દીધો. વીસી હતો અંદર. રાણી સિક્કા થોડા હતા ભલા મળજો. આખી રાત જાગ્યો. જામ હવાર પડીને ઉતર્યો વીસી મને. તો રાજો તમને હાટી ગયો, જો હાથ પર. આટી ગયો એટલે ગમે એમ થાય ને સરપંચ, પણ એને પકડી છે ને મારવો તો છે જ તેને. એ ભાઈ, હવે એને મારી નહીં હતી કાંઈ. તમારી બળતરા તો મળશે નહીં. એ થઈ ગયું, એ થઈ ગયું. હવે જાવા જો ને રાજા ને. જાવા ક્યાંથી ને સરપંચ? રાણી સિક્કા નહોતા કાંઈ નહીં, પણ આખી રાત હું જાગ્યો. ઈ આખી રાત ચડ્યાલા નાખ્યા મેં. હવે રાયજો હે ને તમારી ઝપટમાં ન ચડે. હવે તમે ભાળો તો તમે એને મારવાના છો, એટલે ગમે ના હે ને એ જો છે ગામ મેકીને લ્યો. અરે કાંઈ વાંધો નહીં સરપંચ, ગમે તારે હાથમાં તો આવશે જ ને. કાંઈ નહીં કરી લો તો બે ત્રણ લાફા સડાઈ દે, બાકી એને મેકીશ તો નહીં જ તીવું. જો વાલજીભાઈ, તમારે દાંત કાઢવી ને તો મારી પાસે મસ્ત એક પ્લાન છે. રાયજો સીધો તમારા ઘરે અહીંયા આવે. બોલો તો સરપંચ એની જો કોઈ એક કેવું તમને કયો ને, આયા બેઠા બેઠા આવે ને તો ઢીબી નાખું એને હું. રાયજો તમને હમેથી કે વાલજીભાઈ મને બે મારો તો જ બકે. બોલો એવો પ્લાન છે. એમ છે? હા અહીંયા કયો જલ્દી કયો. હા સરપંચ વાહ, આ કરવા રે ખુલ્યો. તું જા પત્રી આગળ, એટલે બધું આપણું કામ થઈ જાય. હા કાંઈ વાંધો નહીં, વાત પત્રી બધી પગાડી દો. હા તો જા. હા તો જા પોગાડી દે. જાઓ પાછો હરખી રીતે. આમ કેમ સાંજ સમાચાર બહાર નીકળે ભેગા ફટકતા છોટી જવા. જા ઈ સરપંચ તમે કામ સારું કર્યું. લો હવે જો હવે રાજો આવે ને એટલે બધી દાસ કાઢી નાખો. જેટલું બળ્યું ને એટલું બધું એને બહુ ઉતારી દો પાછું. હા હા હા, વાહ ભાઈ વાહ. હે પત્રી, ગામમાં છે ને સેવા સમિતિ વાળા આવ્યા છે. કોઈ અનાથ હોય ને તો કહેજે. એ ગુરુભાઈ, હું જ છું. હવે એ તારે તો છે ને મા બાપ, આ તો ઈ હું વાત કરતા હતા ખબર? જે અનાથ હોય, જેને મકાન ન હોય, એને મકાન બનાવી દે, 1 વર્ષનું કરિયાણું નાખી દે, આવી સેવા કરે. એ ગુરુભાઈ, આ તો ભલામણ બહુ સારું. હું હા હારું જ તે ને, પણ અનાથ હોય એને સમજો તું, આપણને કઈ ફાયદો નથી. આ તો હું છે, જે કોક ગામમાં અનાથ હોય એને લાભ મળે, અને આપણે સિંધાડવી તો આપણને પુણ્ય મળે ને ભાઈ. એ ગજભાઈ, હવે આપણી નજરમાં તો એક અનાથ છે. કોણ? હવે રાજો. એના તો બાપા છે હો. હવે એ ગજભાઈ, હવે એ આપણને શું ખબર છે કે ખાલી લાપતા થયેલા છે, ગુમ થઈ ગયેલા છે એના બાપા ભૂખડ કાકા ને. હા ઈ તો છે. હા, કાઈ રાજ્યો અનાથ ન કહેવાય. એ ગજભાઈ, મારું કઈ સેટિંગ ટાઈમ નથી. લા ભાઈ, તો મેં કર્યું હતું પણ ન થયું. એમ તો એ યાર, આ હાલી જતું હોય ને તો હું થોડો ખાવા પીવા નીકળી જાય. એટલે એક તો આ સેવા સમિતિ વાળા છે, સેવા કરે, એમાંય તારે કટકી મારવી, પાપ લાગશે પાપ. ના 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 ના, તો સાવા ચાલો ફૂલ સેવા આપણે કરવી. તો હું ગામમાં ગોતું કોઈ કેવા હોય તો ફોન કરીશ. હા તે કાંઈ વાંધો નહીં, કહેજે તમ તારે બરોબર. હા તે કાંઈ વાંધો નહીં, મારા ઘરે મોકલજે. હા તે કાંઈ વાંધો, તમારા ઘરે મોકલું. મારી પાસે કોન્ટેક્ટ છે જ તે. હા તે તમારા ઘરે મોકલી. એ પત્રી બેવરાવી દીધો હું તે તો. એલા પણ તને કેટલો ગોઈતો, ઘરે ગોઈતો, બહાર ગોઈતો, આપણે અડ્ડે ગોઈતો, દુકાને ગોઈતો, અહીંયા બેઠો. આયા જ બેઠો ને પત્રી. પણ અહીંયા હું લેવા બેઠો? ઘર છે તો ન્યા બેઠ ને મારો ભાઈ. એ તને 2 દી પહેલા નહોતો મળ્યો ઓલો રાણી સિક્કાનો બોક્સ લઈને? હા, એમાં રાણી સિક્કા નહોતા એલા ભાઈ. તું મને છે ને વાલજી કાકા ઉપર કીધું ની દાજ હતી, હા, એટલે એમાં વીસી પૂરીને મેં રાખ્યો હતો. વાલજી કાકાને કવડાવવાનો હતો અને કવડાવી દીધો.
એલા ભાઈ તું જે કરતો હોય ને ઈ કરાય, પૈસા મળે ને એવું કરાય. આવા વીસી કવડાવો ને કૂતરા કવડાવો ને એવું બધું ન કરાય. એવું નહોતું કરવું, પણ મને છે ને વાલજી કાકા ઉપર દાજે તેવી સડી ગઈ હતી. એ ભાઈ ઈ બધું હવે સાવ દે. હું તને શું કહું, હા. ગામમાં છે ને નવા સેવા સમિતિ વાળા આવ્યા છે. હા તે હા, જે અનાથ હોય ને એને ઘર બનાવી દે, આખા વર્ષનું કરિયાણું નાખી દે. અનાથ એટલે મા બાપ નો હોય ને. હા પણ એ પત્રી ઈ મારે શું કામનું? એ ભાઈ તું લાંબુ વિચારતો નથી, તારે કામનું. તું છે ને સરપંચ આગળ જા હા. અને એને કે મારા બાપાનો મરણનો દાખલો કાઢી દ્યો. એ વાહ પત્રી વાહ, હવે તે મુદ્દાની વાત કરી. હા. પણ મારા બાપાનો મરણનો દાખલો સરપંચ કાઢી દેશે? એલા ભલામણા સરપંચ તો કાઢી જ દે. અને એમાં વાલજી કાકા કે ને એટલે ફટક્યા કાઢી દે. ઈ વાત હાચી. તો પણ વાલજી કાકાને વિશી કઢાયો ને તે દોનો 2 દીથા હું ઘરે નથી ગયો. આમ જો બારોબાર બીતો આમ હંતાતો રહું છું. એલા બહુ કર્યો. હા હા, એક કામ કરીને હા એના ઘરે જઈને પગમાં પડી જા, હા ઢીલો થઈ જા. એ વાલી કાકા મારી ભૂલ થઈ જાય, આવું કોઈ દી નહીં કરું. આમ છે માફી માંગવા મળી ગળગળો થઈ જા. ઈ વાત તારી હાચી. હા. ઈ બાને વરદીનું કરિયાણું તો આવી જાય. અને તારું ઝૂંપડું કેવું સડી ગયેલું, જાવું ન ગમે, નકરી વાસ મારે. ઈ વાત હાચી. એટલે મકાની બનાવી દે હા મકાન બનાવી દે. તો ભલે 2 લાફા ખાવા પડે. અરે બે હું હોય ને તે 4 ખાઈ લો. હા તે વાંધો નહીં, તો અત્યારે જ જાઓ વાલજી કાકાને મળી લઉં. અત્યારે જ ઘરે જા સીધો. હા, હા. પગમાં પડી જા, વાલી કાકા મારી ભૂલ થઈ ગઈ. કહી દો જા 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 જા. હે ગજોડા એ વાતનું હું ચૂપ છે પપ્પા વાત પોગી ગઈ માનો. એમને હજી કાંઈ બરાબર હંસલ થયેલી હતી હો. થાશે ઘડીક રહ્યો તો ખરી, પણ વાંધો નહીં આપણે વાળ એ વાલજી કાકા મને માફ કરી દો. એ પણ હું તને માફ કરી દઉં, કાંઈક તારો વાક હોય તો તને માફ કરી દઉં ને. એ વાલજી કાકા ખોટું એમ કરો માં તમે. પણ તારો વાક પૂછે એ મને કે લે. એ વાલજી કાકા હું તમને પગે પડું, એ પગે ઉલાવવા પડે તું. તમે તમ મને લાફા મારી લ્યો. હાલો આરામ બોલ. ઓય બાપા. વાલજી કાકા હવે તો શાંતિ થઈ ગઈ ને, તો હું વાત કરું. અરે હજી ક્યાં ઓય બાપા. શાંતિ છે હજી? હવે હા હવે છે લે શાંતિ. એ તો વાલજી કાકા મારી વાત સાંભળો તમે. હાથી કે તમ તારે બોલ. ગામમાં ઓલી સહાય વાળા કોઈ આવ્યા છે? હા સેવા સમિતિ વાળા આવ્યા છે ને. હા આવ્યા છે ને. હા તો તમને વાત તો મળી છે. બધી વાત મળી ગયેલી છે, બોલ શું છે? એ તો વાલજી કાકા આ ઘણા સમયથી મારા બાપા આવ્યા નથી, હા અને મને લાગે છે હવે આવશે નહીં. હા હે તો આપણે એને છે ને મૃત્યુ જાહેર કરી દેવાના છે. આ જીવતાનું મૃત્યુ ક્યાં જાહેર કરવાનું ભર્યું ક્યાંય લે. એ વાલજી કાકા એમાં મારે ફાયદો થાય છે, એમ તો તમને ખબર તો છે ને. હા ફાયદો તો થાય, પણ હવે જીવતાનું મૃત્યુ કરવું ને એ તો બહુ અઘરું છે તે હો. એ વાલજી કાકા તમારી માટે કાંઈ અઘરું નથી. અને આમ જો મારા ઘરનું ઘર થઈ જાય, વરદેનું રેશન આવી જાય, અને કરિયાણું બરિયાણું બધું એમાં આવી જાય ને, એટલે કહું છું. હા તો કાંઈ વાંધો નહીં, બોલ શું કામ છે હવે? કાંઈ નહીં, સરપંચ તમારા ભાઈબંધ છે કે નહીં? હા હા તો સરપંચને ખાલી કહો ને એટલે મૃત્યુનો દાખલો મને કાઢી દે. હવે એ ભાઈ એ બધા પંચાયતમાં કાગળિયા કરવા પડે હો સરપંચ ને. બાપા ના પાડજો, એમ કાંઈ ન થાય. અત્યારે પણ એમાં શું વાંધો છે? તારા બાપા કેમ તો બધું થઈ જાય એમ છે. વાલજી કાકા હવે તમારો છોકરો જાણીને માફ કરી દો એમ કહું છું. એ બધું ભૂલી જવાનું, વિષય કરડાયો ને એ બધું. હા તો કાંઈ વાંધો નહીં, એને રાજા ભાઈ તારું કામ થતું હોય તમ તારે હા તું જા સરપંચ આગળ, હું સરપંચને કહી દઉં જા. હા હા બરોબર છે? હા કહી દેજો ફોન કરીને જરી. હા તો કાંઈ વાંધો નહીં, જા કાંઈ બધી હાલત છે. નહીં. હા, ભાઈ. જો સરપંચ પાસે ભલે જાતો હોઈએ તેને ખબર પડે ને. લે આવ રાજા. હા સરપંચ બેઠા જ છે ને. બોલ હું. એ સરપંચ વાલજી કાકાનો ફોન આવ્યો તો? એ વાલજી કાકાનો કઈ ફોન નથી આવ્યો. હું હતું બોલ ને. ફોન નથી આવ્યો? ના હજી કોઈનો ફોન જ નથી આવ્યો. એ તો કાંઈ નહીં, આપણે મારા બાપા મૃત્યુ જાહેર કરવાના છે. એ ડોબા રેખા તારા બાપા જીવે છે, ખાલી ખોવાઈ ગયેલા છે. ઈ ક્યાંય જડતા નથી, કઈ મૃત્યુ થોડા પામી ગયેલા છે. હા તો સરપંચ તમે એને મારી નાખો. એ ભાઈ લેવા દેવા વગરના હું કામ મારવા છે? હજી એનું રેશન કાર્ડમાં નામ છે તો રાવા દે ને, તારે રેશન તો આવે. એ ખાલી રેશન નથી મેળ આવે એમ આમાં. તો શું કરું? એ ગામમાં ઓલા સેવા સમિતિ વાળા આવ્યા છે, મકાન બનાવી દે, પછી આખા આવરણનું કરિયાણું આપે, અનાજ આપે, એવું તને કોઈ કીધું? કોણે કીધું એટલે તમને ખબર નથી? એ ભાઈ આવ્યા હોય ને તો મને તરત જાણ કરે. ગામમાં ગમે એ થયું હોય ને તોય જાણ કરે. અને સેવા સમિતિ વાળા સરપંચને પહેલા ન મળે, ગામમાં કોણ કોણ અનાજ છે બધી લિસ્ટ મારી પાસે હોય તો મને ન જાણ કરે. તને કોઈ કીધું કોઈ આવું બધું? એ તો યા નવું હોય છે ને એટલે તમને જે નહીં મળ્યા હોય. બાકી વાલજી કાકાને ખબર પડી ગઈ. એ ભાઈ વાલજી કાકાએ તને શું કીધું તને ખબર?
એ બધું વાલજી કાકાનો એનો પ્લાન હતો, કારણ કે તે એને વીસી કઢાવ્યો હા તો હા, એને હે ને આખી રાત બળતરા ઉપડી. હવે એને તારી પર દાજ હતી. હવે તું તો કાંઈ જડે નહીં. હવે એને પગ ભાંગલો. હવે તને ગોતવા ગયા એટલે હે ને એ પ્લાન કર્યો હતો કે તને મારવાનો. એટલે તું એના ઘરે જવાનો છે. એટલે તને કેટલી ચડાવી? 2 લાફા ચડાવ્યા. હા, એની દાજ ઉતારી નાખી કે નહીં? આ બધો એનો પ્લાન હતો. રાજ્ય બાકી અનાથ આશ્રમ વાળા કોઈ આવ્યું જ નહીં ત્યાં. લ્યો હે